Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see a poem, Unit 4, Read 2, Woodman Spare That Tree. વુડમેન એટલે કઠિયારો જે વૃક્ષ કાપવાનું કામ કરતા હોય તે. સ્પેર એટલે આમ બચાવવું થાય પણ અહીંયા નુકસાન ન કરવું એવો મતલબ થશે. તે ટ્રી એટલે કે તે વૃક્ષ. એટલે એવું કહેવા માંગે છે કે વુડમેન કઠિયારા તે વૃક્ષને તો નુકસાન કરીશ નહીં. એવું પોએટ દ્વારા વુડમેન એટલે કે કઠિયારાને કહેવામાં આવે છે. આ યુનિટની અંદર એક વૃક્ષને બચાવવા માટે એક પોએટ છે એ કઠિયારાને રોકે છે, કારણ કે એ વૃક્ષ છે એના પૂર્વજો દ્વારા રોપવામાં આવેલું છે અને તેની બાળપણની જે લાગણીઓ છે તે તેની સાથે જોડાયેલી છે. એટલા માટે પોએટ એવું ઈચ્છે છે કે તે વૃક્ષ કપાય નહીં અને તેની લાગણીઓ જે વૃક્ષ સાથે જોડાયેલી છે એ આ પોએમની અંદર દર્શાવે છે. તો આપણે પોએમ જોઈએ પહેલા જોઈએ તેની ગ્લોસરી, તો જેથી કરીને આપણે પોએમ છે ક્લિયરલી સમજાઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને વર્ડ આપવામાં આવ્યો છે સ્પેર. સ્પેર એટલે નોટ ટુ હાર્મ ઓર હર્ટ, કે નુકસાન ન કરવું, હાનિ ન પહોંચાડવી. બીજો વર્ડ આપ્યો છે આપણને શેલ્ટર. શેલ્ટર અહીંયા વી એટલે વર્બ કહેવામાં આવ્યું છે. એટલે વર્બ એટલે ક્રિયાપદ, એટલે કે રક્ષણ આપવાના મતલબમાં શેલ્ટર લેવાનું છે. આમ શેલ્ટર એટલે આશરો અથવા વસવાટ થાય, પણ અહીંયા એઝ અ ક્રિયાપદ તરીકે રક્ષણ આપવું એવું થશે. એક્સ એક્સ એટલે થશે એક્સ કુહાડી. યુ એટલે કે કટ ડાઉન, કાપી નાખવું. ફોરબેર એટલે થશે કંટ્રોલ, કાબુ રાખવો. અર્થબાઉન્ડ એટલે કે રૂટ, મૂળ જે કહીએ ને વૃક્ષોના મૂળ હોય તેને કહેવાય અર્થબાઉન્ડ. પછી વર્ડ યુઝ કરવામાં આવ્યો છે ગશિંગ. ગુશિંગ એટલે કે ઓવરફ્લોઈંગ, એટલે કે ઉભરાવું. બરાબર, ખૂબ જ વધી જવું, ઉભરાઈ જવું, એવા સંજોગોમાં અહીંયા ગશિંગ એવો વર્ડ યુઝ કરવામાં આવશે. તો સ્પેર એટલે હાનિ ન પહોંચાડવી, શેલ્ટર એટલે રક્ષણ આપવું, એક્સ એટલે કુહાડી, યુ એટલે કટ ડાઉન કરવું, ફોરબેર એટલે કે કંટ્રોલ કરવું, કાબુ રાખવો, અર્થબાઉન્ડેજ એટલે કે રૂટ એટલે કે મૂળિયા થાય છે, અને ગશિંગ એટલે કે ઓવરફ્લોઈંગ એટલે કે ઉભરાતું. તો આ હતી આપણી ગ્લોસરી. હવે આપણે જોઈશું પોયમ. And let's start. Woodman, spare that tree. કે વુડમેન તે વૃક્ષને તું નુકસાન પહોંચાડીશ નહીં. ટચ નોટ અ સિંગલ બવ. ટચ નોટ એટલે અડકીશ નહીં, અ સિંગલ એટલે એક પણ, બવ એટલે કે ડાળી, એક પણ ડાળીને તું અડકીશ નહીં. બવ એટલે બ્રાન્ચ કહી શકાય, ઇંગ્લિશમાં સિમિલર વર્ડમાં બ્રાન્ચ. બ્રાન્ચ એટલે પણ ડાળી થાય, કે એક ડાળી પણ અટકીશ નહીં. ઇન યુથ, યુવાનીમાં, ઇટ શેલ્ટર્ડ મી, કે યુવાનીમાં તેણે મને મારું રક્ષણ કર્યું હતું. શેલ્ટર એટલે રક્ષણ કરવું. એન્ડ અને આઈલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું તેનું રક્ષણ કરીશ. કે યુવાનીમાં તેણે મારું રક્ષણ કર્યું હતું અને હવે હું તેનું રક્ષણ કરીશ. બરાબર, આ ફર્સ્ટ સ્ટાન્જામાં એવું કહેવામાં એવું છે કે તું તેની એક ડાળીને પણ અટકીશ નહીં. યુવાનીમાં તેણે મારું રક્ષણ કર્યું હતું અને હવે હું તેનું રક્ષણ કરીશ. ટ્રી વોઝ માય ફોરફાધર્સ હેન્ડ, કે આ ટ્રી, આ વૃક્ષ છે એને મારા ફોરફાધર એટલે કે જે પૂર્વજો છે એના હાથે રોપવામાં આવ્યું હતું, વાવવામાં આવ્યું હતું. ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે થાય ખાટલો, કે તે તેના ખાટલાની નજીક, કે જ્યાં એના પૂર્વજો કે એના જે બી હશે પૂર્વજોમાં, બરોબર, એ બેસતા હશે, એ ખાટલાની નજીક તેણે તે વૃક્ષ રાખ્યું હતું. ધેર વુડમેન, કે ત્યાં જ વુડમેન, લેટ ઇટ સ્ટેન્ડ, તેને ત્યાં જ ઊભું રહેવા દે. thy એક્સ, thy એટલે યોર થાય, YOUR, thy એક્સ એટલે તારી કુહાડી,
shall harm it not, કે તારી કુહાડી એને harm એટલે હાનિ પહોંચાડવી, it not એટલે તારી કુહાડી તેને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. એટલે આ સેકન્ડ સ્ટાન્ઝામાં એવું કીધું છે કે મારા ફોરફાધર એટલે પૂર્વજોના હાથે વૃક્ષ વાવવામાં આવ્યું હતું, that placed it near his cot, કે તેના ખાટલાની નજીક તે વાવવામાં આવ્યું હતું, and there woodman અને woodman there let it stand, તેને ત્યાં જ ઊભું રહેવા દે, thy axe shall harm it not, કે તારી કુહાડીને નુકસાન પહોંચાડી શકવી જોઈએ નહીં. that old familiar tree, કે તે વૃદ્ધ, ફેમિલિયર એટલે કે જાણીતું ઓળખીતું ટ્રી, કે તે જાણીતું ટ્રી ઓળખીતું ટ્રી, whose glory and renown, જેની કીર્તિ, ગ્લોરી એટલે કીર્તિ અને રિનાઉન એટલે નામના, કે જેની કીર્તિ અને નામના આર સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાયેલી છે, ઓવર લેન્ડ એન્ડ સી, ઓવર લેન્ડ એન્ડ સી એટલે દૂર દૂર સુધી એની કીર્તિ અને નામના ફેલાયેલી છે. એન્ડ અને wouldst you it down, અને તું તેને અહીંયા જે કીધું છે થ્યુ, બરોબર છે, એનો મતલબ થાય છે YOU, યુ એટલે તું, યુ એટલે કટ ડાઉન, કટ એટલે કાપી નાખવું, યુ ડાઉન એટલે કટ ડાઉન, અને તું કાપી નાખવા ઈચ્છે છે, એટલે કે જે સ્ટાન્ઝામાં કહેવામાં આવ્યું કે તે એક વૃદ્ધ જાણીતું ટ્રી છે, અને એની ગ્લોરી અને રિનાઉન એટલે તેની કીર્તિ અને નામના દૂર દૂર સુધી, આર સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાયેલી છે, ઓવર લેન્ડ એન્ડ સી દૂર દૂર સુધી ફેલાયેલી છે, એન્ડ wouldst you it down, અને તું એને કાપી નાખવા ઈચ્છે છે, એટલે કે અહીંયા જે વૃક્ષની કીર્તિ ખૂબ જ ફેલાઈ ગઈ છે, ને હવે તેનો આ નાશ કરવા જે વુડમેન ઈચ્છે છે એટલા માટે તેને રોકે છે. વુડમેન forbear thy stroke, સ્ટ્રોક એટલે પ્રહાર, thy એટલે તારો, forbear એટલે કંટ્રોલ કરવો, કે તારા પ્રહાર ઉપર તું કાબુ રાખજે વુડમેન. કટ નોટ કાપીશ નહીં, ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઇઝ, કે તેના જે મૂળિયાઓ છે એ મૂળિયાઓને તું કાપીશ નહીં. ઓહ spare that aged oak, aged એટલે વૃદ્ધ, ઓક એ વૃક્ષનું નામ છે, બરોબર, ઓક ટ્રી. now towering to the skies, કે જે અત્યારે ટાવરિંગ ટુ ધી સ્કાઈસ એટલે જે ગગનચુંબી બની ગયું છે, ખૂબ જ ઊંચું વૃક્ષ બની ગયું છે, એને તું સ્પેર એટલે હાનિ પહોંચાડીશ નહીં, કે વુડમેન તારા પ્રહાર, તારા સ્ટ્રોક ઉપર કાબુ રાખજે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટ્રીઝ, એટલે કે જે વૃક્ષોના જે મૂળિયાઓ છે એ કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એઝ્ડ ઓક, આ જે વૃદ્ધ ઓક ટ્રી છે એને નુકસાન ન કરીશ. નાઉ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ, કે જે અત્યારે ગગનચુંબી બની ગયું છે, ખૂબ જ ઊંચું બની ગયું છે. વેન બટ એન આઇડલ બોય, આઇડલ એટલે થાય નવરાશમાં, નવરું હોવું, કે બાળપણમાં આપણે ખૂબ કઈ કામ ન હોય ભણવા સિવાય, ત્યારની વાત છે, કે વેન બટ એન આઇડલ બોય, કે જ્યારે હું નવરાશમાં રહેતો, ત્યારે બાળક હતો, નાનો બાળક હતો ત્યારે, આઈ સોટ, સીકનું ભૂતકાળનું રૂપ છે, સોટ એટલે શોધવું કે શોધી કાઢવું, ઇટ્સ ગ્રેટફુલ, ગ્રેટફુલ એટલે આભારી, શેડ એટલે છાંયો, કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મને તેનો આભારી છાંયડો મળ્યો હતો. ઇન ઓલ ધેર ગુશિંગ જોય, એ બધી ઉભરાતી ઉર્મિઓમાં કે ખુશીઓમાં, જોય એટલે ઉર્મી અથવા ખુશી, ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ ઉભરાતી, એ બધી ઉભરાતી ખુશીઓમાં, હિયર એટલે અહીંયા, ટુ એટલે પણ, માય સિસ્ટર્સ મારી બહેનો, પ્લેડ એટલે રમી હતી, કે હું તો રમ્યો હતો પણ એ બધી ઉભરાતી ખુશીઓમાં, હિયર ટુ અહીંયા પણ, મારી બહેનો પણ અહીં રમી હતી, બરાબર. એવું કહે છે કે જ્યારે હું ખૂબ જ નાનો હતો ત્યારે મને તેનો આભારી છાંયડો મળ્યો હતો. આઈ સોટ ધીસ ગ્રેટફુલ શેડ ઇન ઓલ ધેર ગુશિંગ જોય, આ બધી ઉભરાતી ખુશીઓમાં, હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, કે મારી બહેનો પણ અહીં રમી હતી. માય મધર કિસ્ડ મી હિયર, મારા મધરે મને અહીં ચુંબન આપ્યું હતું. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ્સ, કે અહીંયા મારા ફાધરે મારો હાથ દબાવ્યો હતો, એટલે કે હૂફથી મારા હાથને પકડ્યો હતો. ફરગીવ ધીસ ફુલિશ ટીયર, ફરગીવ એટલે માફ કરી દે, ધીસ ફુલિશ ટીયર એટલે કે આજે મારા આંસુઓ છે બધા, મૂર્ખ આંસુઓ એટલે કે આજે દુઃખ દર્શાવે છે અથવા તો ખુશી દર્શાવે છે ભૂતકાળની, એ બધાને તું માફ કરી દે, છોડી દે.
એમ પણ કહી શકાય, માફ કરી દે અથવા તો છોડી દેવું. એ બધું છોડી દે, બટ પરંતુ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ આ જે ઓલ્ડ ઓક એટલે કે વૃદ્ધ ઓક ટ્રી છે તેને તું ઊભું રહેવા દે. એટલે કે એના મધર સાથે જે આ લાગણીઓ જોડાયેલી છે કે એના મધરે અહીં તેને ચુંબન કર્યું હતું, એના ફાધર સાથેની લાગણીઓમાં તેના ફાધરે હૂફથી તેનો હાથ પકડ્યો હતો. એન્ડ ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ બધી જે ફૂલિશ આ મૂર્ખામી ભર્યા આંસુઓ જે છે બધા એને તું માફ કરી દે અથવા તો છોડી દે. બટ પરંતુ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પરંતુ તું આ જે વૃદ્ધ વૃક્ષ છે, ઓલ્ડ ઓક ટ્રી છે, એને તું અહીં ઊભું રહેવા દે. તો આ હતી આપણી પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી. થેન્ક યુ.